વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા પેટ્રોલ ડીઝલની સંભવિત તંગીને ટાળવા માટે ઈંધણ કેરબા કે ડબ્બામાં ના આપવાનો કડક નિર્ણય લેવામાં આવ્યો હોવા છતાં સરકારી વિભાગો દ્વારા જ નિયમોના ધજાગરા ઉડાડવામાં આવતા હોવાની ઘટના તે સામે આવી। ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને સિંચાઈ વિભાગ લખેલા વાહનોમાં બિંદાસપણે 100 લીટરના 15 થી 20 જેટલા ડીઝલના ડ્રમ ભરાતા જોઈ અને સામાન્ય નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આમ જનતા માટે કેરબામાં ઈંધણ લેવા પર પ્રતિબંધ હોવા છતાં સરકારી સંસ્થાઓ માટે નિયમો અલગ છે કે કેમ તેવા સવાલો ઊભા થયા। એક તરફ તંત્ર દ્વારા નિયમોના પાલનની વાતો અને બીજી તરફ સરકારી વિભાગોની આ ખુલ્લેઆમ નિયમભંગની પ્રવૃત્તિ તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ જેવી સ્થિતિ સર્જી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું। આ પંચમુખી હનુમાનના બાજુમાં પેટ્રોલ પંપ છે તો એ ભાવ તો વધ્યો છે 3 રૂપિયા, પણ અમને બોટલમાં કે ડબ્બામાં ડીઝલ પબ્લિકને નહીં આલવાનું। આ સરકારી ગાડી તમારા સામે પડી છે, એના ડ્રમો ભરાય છે ડીઝલના, એના માટે સરકારને કંઈ જ નહીં, પબ્લિક માટે જ કાયદા। પબ્લિક મૂર્ખી થોડી છે, લાઇનમાં ઊભું રહેવાનું, આમને કોઈ લાઇન નહીં કે કંઈ નહીં।